કે જેમાં કોઈ એજન્ટ નથી ઈશ્વરનો અને જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી. આપણી સાથે સુરેન્દ્રનગરથી ડોક્ટર GR જોગરાજીયા, જેઓ ગાયનેક સર્જન છે અને ત્યાં સુરેન્દ્રનગરમાં એમનું જનની સર્જિકલ નર્સિંગ હોમ છે, એ જોડાણા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે ડોક્ટર જોગરાજીયા, આપનું શું કહેવાનું છે? સમાજના સંગઠનોના કેવા હેતુઓ હોજવે અને સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય, પાખંડ દૂર થાય, વ્યસનો દૂર થાય અને કોળી સમાજને જે બંધારણમાં લખેલા હક છે, જે બાબા સાહેબે આંબેડકરે આપેલા છે બંધારણમાં, અને એ આજ સુધી નથી મળ્યા, તો એ મળે એના રસ્તા ખોલવા માટે કોળી સમાજના તમામ, પછાત સમાજના, ઓબીસીના તમામ સંગઠનો, SC અને ST સમાજના સંગઠનો, ભલે એને એક લિમિટેડ હેતુ માટેનું સંગઠન બનાવ્યું પણ સાથે આવા હેતુ એના હોવા જોઈએ. તો એ બાબતે આપનું શું કહેવાનું છે ડોક્ટર જોગરાજીયા? નમસ્તે ચિમનભાઈ. હવે નમો બુદ્ધાય, જય કોળી. હવે એમાં એવું છે કે સંગઠન આપણા સમાજની અંદર ઘણા બધા બને. સંગઠનની અંદર કોઈ નથી હોતું, આપણે બંધારણ નથી રાખતા, કોઈ વ્યવસ્થિત રીતે સિસ્ટમ નથી રાખતા, અને બંધારણની અંદરથી ટૂંકમાં પૈસા જે ઉઘરાવે છે એની માટે કોઈ એટલે કોઈ જાતનું પારદર્શકતા નથી રાખતા. અને એના હિસાબે શું થાય છે કે પછી એ સંગઠનો છે એ પોતાના પર્સનલ હિત માટે અને પર્સનલ હેતુ માટે ઉપયોગ કરીને પર્સનલ ડેવલપ કરતા હોય છે. અને આવું કરવાથી શું તકલીફ થાય છે કે આગળ જતા એ સંગઠન છે એ પછી પાછું ગુલામ જ થઈ જાય છે. અને ગુલામ થઈને બીજાના કહેવા પ્રમાણે હાલ્યા કરે, બીજા કે એ પ્રમાણે હાલ્યા કરે છે. એટલે એનાથી શું થાય છે કે સમાજને બહુ નુકસાન થાય છે. અને સમાજની અંદર જે કુરિવાજો છે, રીતિ રિવાજમાં તકલીફ છે, અને સમાજની અંદર ઘણી બધી બીજી અંધશ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે, પાખંડ છે, એ બધું દૂર થાય એની માટે સિસ્ટમ એક ક્રિએટ થાય કે જે બુદ્ધ ભગવાન વખતે ક્રિએટ થઈ હતી કે એમને સિસ્ટમ વાઇઝ બધાને એજ્યુકેટ કરીને ધીરે ધીરે, એટલે ડોક્ટર આંબેડકરે કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ 3 શબ્દથી જ સમાજની અંદર કંઈક થઈ શકશે. શિક્ષણ મેળવવા માટે છે ને શિક્ષણની સંસ્થાઓ ટોટલ, અમુક આપણા વિશ્વના ઘણા એવા દેશો છે કે જ્યાં શિક્ષણ ટોટલ ફ્રી છે. 1 રૂપિયો પણ લેવામાં નથી આવતો. શિક્ષણ બધા જ માટે ફ્રી અને ગુણવત્તાસભર શિક્ષણ અપાય છે ઘણા કન્ટ્રીઓમાં. પણ આપણા દેશમાં તો શિક્ષણ મોંઘું કરી નાખ્યું, પ્રાઇવેટ કરી નાખ્યું. એટલે હવે જે નાનો માણસ, જે આપણે ભણી કે એમ આપણા છોકરાઓ ભણી નહીં, જે નાના માણસને નાના ગરીબ માણસો છે, શોષિત માણસો છે, કુપોષિત માણસો છે, એ લોકોના બાળકો ભણવા માટેની કોઈ સુવિધા રહેશે નહીં. અને પછી શું થશે કે એમનામાં શિક્ષણ નહીં આવે તો સંગઠન નહીં ક્રિએટ થાય. સંગઠન નહીં ક્રિએટ થાય તો સંઘર્ષ નહીં કરી શકે. સામા વ્યક્તિ એનું શોષણ કરતા છે તો એ શોષિત રહ્યા કરશે, એને શોષણ જ થયા કરશે. એને કઈ સમજણ નહીં પડે કે મારે શું કરવાનું છે, મારું શું થવાનું છે. એને નથી બંધારણની ખબર પડવાની. એટલે એક વસ્તુ તો એવી ઉત્પન્ન થવાની છે કે જેથી કરીને શું થશે કે જે ગરીબ છે એ ગરીબ બનતો જશે, અને માનસિક ગુલામ છે વધારે માનસિક ગુલામ બનતા જશે, અને જે પૈસા વાળો છે વધારે પૈસા વાળો બનતો જશે. આવી સિસ્ટમ ઉત્પન્ન થવાથી સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે, અને સામાજિક અસમાનતા ઉત્પન્ન થવાથી જે હમણાં આપણે શ્રીલંકામાં જોયું તમે, એવી પરિસ્થિતિ થવાના ભારતમાં પણ ચાન્સ ખરા. આ બહુ ઝાઝી વાર નહીં લાગે. અત્યારે ગામડાઓમાં તમે જુઓ તો ઇન્કમના સોર્સ બહુ ઓછા થઈ ગયા છે, અને જે ખેતીમાં તે લોકોને એટલી બધી ઇન્કમ રહી નથી. ખેતીની અંદર રીતે શું છે, ખર્ચો વધી ગયો છે અને આવક ઓછી થઈ ગઈ છે. એટલે લોકોને તો ઘણી તકલીફ છે. ઇવન સુરેન્દ્રનગર જેવા સિટી, અમદાવાદ જેવા સિટીમાં નોકરીઓના ચાન્સ ઘટતા જાય છે, નોકરીઓમાંથી છૂટા કરતા જાય છે. આવું બધું પ્રોબ્લેમ થતા જાય છે. એટલે સામાજિક અસમાનતા ઉત્પન્ન થશે. એનાથી જે સમાજની અંદર, મેં હજુ સુરેન્દ્રનગરમાં કોઈ ચોરી સાંભળ્યું નથી. અત્યારે સુરેન્દ્રનગરમાં ચોરીઓ રોજ આવે છે, રોજ ચોરી. એટલે રોજે રોજ ટૂંકમાં હજુ હમણે 8 લાખ રૂપિયા, ઓલા 18 લાખ રૂપિયા ઓલા મેગા મોલ માંથી લેવાઈ ગયા. પછી નહીતર પેલા સુરેન્દ્રનગરમાં ચોરી શું કહેવાય ખબર નથી. એટલે આવું છે ચેમનભાઈ. એટલે દેશને, નાગરિકને શું ફ્રી શિક્ષણ, એક સમાન શિક્ષણ અને ફ્રી આરોગ્યની સરકારને વ્યવસ્થા કરવી જ પડે. અને આ સમાનતાની જ્યાં સુધી ક્રિએટ કરે ને, અત્યારે કહે છે કે હિન્દુ ધર્મ, તો એમાં હિન્દુ ધર્મમાં તો 4 વર્ણ કર્યા છે એમને.
ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તો આપણે તો એકયમાં નથી આવતા, નથી બ્રાહ્મણમાં, નથી ક્ષત્રિયમાં, નથી વૈશ્યમાં. તો આપણને કેમાં નાખ્યા છે? શૂદ્રોમાં જતા આપણે આજ દી સુધી. આ તો ડોક્ટર આંબેડકર થઈ ગયા, એને આપણને ભણવાની તક આપી, એટલે આપણે અત્યારે ભેણા ગણ્યા છીએ. તો આપણે અત્યારે એક ભાવનગર થી, એક જુનાગઢ થી, એક આમથી બધીથી આપણે અત્યારે ભેગા થઈ શકીએ. નહીતર તો શું, આ લોકોએ હજુ આપણને ગામડામાં રાખી નાખ્યા. આપણે ક્યાંય ભેગા ન થઈ કે કઈ આપણું વિચાર વિમર્શ ન કરીએ કરતા, અને જ્ઞાનનો વિનિમય ન થઈ શકે. એટલે આવું બધું છે. અને આ માણસો શું છે, અને ઘણા માણસો સમાજના નામે, શિક્ષણના નામે, સેવાના નામે સમાજનું શોષણ કરે. આ સત્ય છે. અને સત્ય એ સત્ય છે. કારણ કે ઉઘરાણા કાઢે છે, ઉઘરાણા કાઢીને પછી ઉઘરાણાનો હાસો જવાબ નથી આપતા, હાસો હિસાબ નથી ટ્રાન્સપરન્સી ક્યાંય મેન્ટેન કરતા. નહીતર અત્યારે આ યુગમાં બધે જ તમારું એકાઉન્ટિંગ મેન્ટેન હોવું જોઈએ કે ભાઈ અહીંથી આટલા પૈસા આવ્યા અને અહીંથી આટલા વપરાણ. પણ આ તો શું કરે છે, ઉઘરાણા લઈ લીધા, પૈસા લઈ લીધા, ગામડામાં ઉઘરાણું કાઢશે, ઓલા પણ ઉઘરાણું કાઢશે, પછી એનું કોઈ હિસાબ હોતો નથી. આ ન હોવું જોઈએ. એટલે કોઈ પણ સંગઠન ક્રિએટ થાય, સમાજનું સંગઠન ક્રિએટ થાય, કે સમાજ માટે થાય, કે શિક્ષણ માટે થાય, કે સેવા માટે થાય, એનું એક ચોક્કસ બંધારણ હોવું જોઈએ. અને એ બંધારણની અંદર એના જે સંગઠન ક્રિએટ થયું છે એની અંદરથી એ જે અધ્યક્ષ છે કે એનો વડા છે, એ ચોક્કસ એક ટાઈમ કન્ટિન્યુઅસલી ન રહેવો પડે. ચોક્કસ એ એક જ ધારો એ વડા રહી ગયો એવી રીતે ન રહેવું જોઈએ. એનો હક અને અધિકાર છે, એના નીચેના સભ્યો હોય એને મતલબ એને બદલાવાની એની તાકાત રહેવી જોઈએ. એને 5 વર્ષે કે 3 વર્ષે બદલાવાની એને બંધારણ ઘડાયેલું હોવું જોઈએ. અને આ રીતનું બંધારણ બને અને એ રીતે સમાજનું એક આખું એક સંગઠન ક્રિએટ થાય, અલગથી નથી, જે બિન રાજકીય હોય અને મતલબ કોઈ એક હથું ન વયું જાય. આ ધ્યાન રાખીને જો એક સંગઠન તૈયાર કરવામાં આવે અને આ સંગઠનને જો મજબૂત કરવામાં આવે, અને આ સંગઠન એટલું મજબૂત થાય કે સમાજનું શિક્ષણ લેવલનું અને સેવા લેવલનું કામ કરી શકે આખા ગુજરાતમાં. એક જગ્યાએ નહીં, આખા ભારત લેવલનું થઈ શકે. આમ એવું નથી કે એક લેવલ. એટલે આના માટે જે એસસી, એસટી અને ઓબીસી જે એકદમ પછાત વર્ગમાં આવે છે, એને બહુ વ્યવસ્થિત રીતે, સુસજ્જ રીતે અને બંધારણ ક્રિએટ કરીને એક બિન રાજકીય અને બિન કોઈ એક હથું ન આવી જાય, કોઈના એક હાથમાં ન આવી જાય, કે જે પોતાનો હક જમાવી બેસે અને પોતે જ શું હું જ આનો કરતા છું એવું ન કહી શકે. એવું એક સંગઠન વ્યવસ્થિત આખા ઓલ ઓવર ગુજરાતમાં જે જેન્યુન છે, જે પ્રામાણિક છે, જેને વ્યવસ્થિત રીતે સમાજની જ સેવા કરવી છે, સેવાના નામે મેવા નથી ખાવા, એવા લોકોનું એક વ્યવસ્થિત રીતે એજ્યુકેટેડ બંધારણ થઈને અને એનું એક આખે સંગઠન થવું જોઈએ. અને એ સંગઠનની અંદર જેને જેટલું થઈ શકે એટલું દેવું જોઈએ. એ સામાજિક જ હોવું જોઈએ, કે ન હોવું જોઈએ રાજકીય હોવું જોઈએ, કે ન કોઈ એક હથું હોવું જોઈએ. અને આ રીતે જો ડેવલપ થાય અને એક ગુજરાતનું એક જ સંગઠન થાય, ઓબીસી, એસસી, એસટી ત્રણેયનું મિક્સ, કે મૂળ નિવાસી જે બેકવર્ડ ક્લાસ છે, એકદમ બેકવર્ડ ક્લાસ, જે સવર્ણમાં નથી આવતો એ બધો જ ક્લાસ, સવર્ણ સિવાયનો બધો જ ક્લાસ આવીને એક ભેગો થાય, એમાં બધા જ આવી જાય, એજ્યુકેટેડ આવી જાય, કોઈ પ્રોફેસર આવી જાય, કોઈ ટીચર આવી જાય, કોઈ એડવોકેટ આવી જાય, કોઈ ડોક્ટર આવી જાય, એ બધા જ ભેગા થઈને વ્યવસ્થિત રીતે જો આનું સંચાલન કરે આખા ગુજરાત લેવલે, તો આનું સરખી રીતે, અને જે ગરીબ છે, જે શોષિત છે, જેને જરૂરિયાત છે, જરૂરિયાતમંદ છે, એને આપણો ઉપયોગ થઈ શકીએ, એને મદદ કરી શકીએ. અને જો આગળ જતા આ સંગઠન આગળ બને તો બિન રાજકીય રીતે જ રહે, અને એમાંથી કોઈ વ્યક્તિ રાજકીય ન જાય તો જ આનું શક્ય બને, નહીતર શક્ય બને નહીં. બાકી સંગઠન તો 150 સંગઠનો છે ગુજરાતમાં. કોળીના નામે છે, ઠાકોરના નામે છે, એસસી ના નામે છે, એસટી ના નામે છે, પણ એ બધા જ સંગઠનો છે એ બધા જ પોતપોતાના રોટલા શેકવા માટેના છે. પોતાના રોટલા બનાવીને એની ઉપર શેકીને ખાઈ પછી બીજાના એક સંગઠન બીજા સંગઠનને નાનું ગણે, બીજું સંગઠન ત્રીજા સંગઠનને નાનું ગણે, આ સંગઠન કરતા હું મોટો છું, અને બધા જ ભેગા થઈને બેસી નથી શકતા. તો એ કઈ સમાજનું કોઈ નથી, તમે સમાજનું કલ્યાણ કરી શકવાના, કે નથી સમાજની સેવા કરી શકવાના, કે નથી સમાજનો કોઈ પણ જાતનો ઉપયોગ આવી શકવાના. કે અને સમાજને જ્યારે જરૂર હોય છે ત્યારે બિચારો સમાજ વિખલતો હોય છે, આજીજી કરતો હોય છે, સાહેબ અમને મદદ કરો, મદદ કરો.
પણ કોઈ એટલે કોઈ મદદ કરવા ત્યાં હાજર થતું હોતું નથી. કારણ કે બધાય પોતાના રોટલા શેકતા હોય છે, બધા જ સંગઠનો ક્રિએટ કરીને બધાને પોતાનો રોટલો ખાવો હોય છે. કોઈ એટલે કોઈ સમાજની સેવા માટેના કોઈ આવતું હોતું નથી. જો ચમનભાઈ, જો આટલું છે મારું કેવું. હવે તમે કઈ હોય તો કયો પ્રશ્ન. અચ્છા, જે મિત્રો દર્શક મિત્રો છે એમાંથી કોઈને જોડાવવું હોય ને પોતાનો અભિપ્રાય આપવામાં, તો એ કાર્યક્રમની અંતે એમને પણ લઈ લેશું. 2 મિત્રો આપણી સાથે જોડાશે, એમની પણ આપણે અભિપ્રાય લેશું. તો એની લિંક આપી છે અહીંયા સ્ક્રીનમાં તમને દેખાય છે, એ લિંક થી જોડાઈ શકશે. એ લિંકને ટચ કરશો ને એટલે નવો સ્ક્રીન ખુલશે, એમાં તમારું નામ લખવાનું, પછી એન્ટર સ્ટુડિયો આપશો ને એટલે અહીંયા જોડાઈ જશો. મિત્રો, ડોક્ટર જોગરાજીયા છે એ કોળી સમાજમાં જન્મેલા છે, ઓબીસી સમાજમાં. હવે એ ડોક્ટર છે ને એટલે મારે એને કંઈક સવાલ પૂછવો છે કે આપણો અનુભવ છે કે જ્યારે કોઈ ભુવા હોય, એ ભુવાને જ્યારે હાર્ટ એટેક આવે ને, ભાવનગરમાં મેં જોયું છે, તો એ સીધા દવાખાના ભેગા જાય, દાણા જોવા નથી રહેતા. તો જે માનસિક રોગના ડોક્ટરો છે એ તો એ ચોખ્ખું એમ કે છે કે આ ધૂણવા વાળા એ ખરેખર જો ધૂણતા હોય તો એ માનસિક રોગી છે. અને જે લોકો અમુક લોકો ખાસ છેતરવા માટે ઈરાદાપૂર્વક હાથે કરીને ધૂણતા હોય તો એનો તો કોઈ ઉપાય નથી. એ ચીટિંગ કરવા માટે પોતે ભુવા કે જે ધૂણવા વાળા એવું કરતા હોય છે. પણ જે ધૂણતા હોય છે ને એ માનસિક રોગી હોય છે. એટલે કે ભુવા ડાકલા છે એ સમાજને એ પણ નુકસાન કરે છે. વ્યસનો સમાજમાં ખૂબ છે. ગુજરાતમાં દારૂબંધી છે અને સૌથી વધારે કોળી સમાજને કે પછાત સમાજને દારૂથી નુકસાન જાય. તો જે આપણા પ્રતિનિધિ છે, ધારાસભ્યો કે સંસદ સભ્યો, જિલ્લાના સભ્યો, તાલુકાના સભ્યો છે, કોર્પોરેટરો, એ કેમ પોલીસ ઉપર દબાણ નથી લાવતા, તંત્ર ઉપર, કે એક પણ જગ્યાએ દારૂનું ટીપું ન મળવું જોઈએ? તો એ બાબતે આપણું આ 2 મુદ્દા ઉપર આપણું શું કહેવાનું છે? દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી છે, પણ એક સર્વે એવું કહે છે કે ગુજરાત, રાજસ્થાન કરતા ગુજરાતમાં દારૂ વધારે વેચાય છે અને વધારે પીવાય છે. આ સત્ય છે. ગુજરાતની અંદર વધારે દારૂ, અને દારૂ લાવવા વાળા, અંદર રાજસ્થાન થી અંદર પેસાડવા વાળા કોણ છે એ તો બધા જ જાણે છે. હવે એ કોઈ કહેવાનો કોઈ મુદ્દો નથી, બરાબર. અને દારૂ જે ગામડાઓમાં વેચે છે, ગુજરાતના બધા જ ગામડાઓ, એમાં ઓબીસી વર્ગ જ છે કે એ દારૂ પીવે છે. મોટા ભાગનો દારૂમાં, પછી વ્યાજે લેવામાં, અને કુપ્રથામાં, રિવાજમાં, બધામાં એ ઓબીસી જ છે. બધા મોટા ભાગે ઓબીસી, એસટી એ લોકો જ છે. અને જે 2 નંબરનો ધંધો કરવા વાળા બધા સવર્ણો છે, ખબર જ છે બધા. આ ધૂણવા વાળા બાબતે ડોક્ટર તરીકે તમારે શું કહેવાનું છે, દાખલા ભુવા વાળા માટે? તો એમાં તો એક માનસિક લેવલ હોય બધાનું, એક નક્કી થયેલું હોય કે આનું આટલું લેવલ છે. એટલે જે ટૂંકમાં ધૂણતો હોય એટલે પોતે માનસિક થોડોક પીડાય છે. એટલે માનસિક લેવલ જેટલું હોય એટલું હોય વિચારી શકે, એની વધારે ના.